આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વિશ્વમાં 2000 ભારતમાં 1000 જાતની કેરી। સાગડીવીડીમાં નવાબી સમયની દૂધપેડો અને ખોડી જાતની કેરી વિશ્વ પ્રસિદ્ધ। માવઠાના મારથી મસાલા થયા મોંઘા। જૂનાગઢ મસાલા બજારોમાં મસાલા મોંઘા થતા ગૃહિણીઓના ખિસ્સા પર ભાર। બોટાદથી ગાંધીગ્રામ વચ્ચે આજથી સમર સ્પેશિયલ ટ્રેનનો આરંભ। સાંસદે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી। ઠંડા પ્રદેશમાં થતી ખેતી। અમરેલીમાં 40 થી 45 ડિગ્રીના તાપમાન વચ્ચે ખેડૂતે 5 વીઘામાં સફરજનની ખેતી કરી। અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી। દરિયાને આગળ વધતો રોકવો કેમ? નવસારી જિલ્લામાં દરિયો આગળ વધતા સ્થાનિકોમાં ચિંતા વધી। દાંડી અને ઉભરાટ કિનારે દરિયો કિલોમીટરથી વધુ જમીન ઘડી ગયો। બુલેટિનની શરૂઆતમાં સમાચાર આવી રહ્યા છે કેશોદથી। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે ભાજપ દ્વારા જૂનાગઢના કેશોદ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ। બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત રાજ્યના મોવડીઓની હાજરી। તો કેશોદના ગિરનારા તેમજ સોની સમાજ ખાતે સીએમ પહોંચતા કાર્યકરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી। તો બેઠક શરૂ થાય તે પહેલા અધ્યક્ષ સ્થાને સીએમના હસ્તે દીપ પ્રાગટ્ય। પોરબંદર સાંસદ સભ્ય, જૂનાગઢ સાંસદ, જિલ્લાના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપ સંગઠનોના હોદ્દેદારો રહ્યા હાજર। તો અલગ અલગ પ્રકારે 4 વિભાગમાં બેઠકની શરૂઆત કરાઈ। તો આ બેઠકમાં કાર્યકર્તા બેઠક, જનપ્રતિનિધિ બેઠક, જિલ્લા સંકલન બેઠક અને સંઘની બેઠક સામેલ। તો બેઠકમાં વિવિધ મોરચાના પ્રમુખો રહ્યા હાજર। પ્રત્યેક જિલ્લામાં યોજવામાં આવી રહી છે સંકલન બેઠક। તો સંકલન બેઠકને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ વાત કરીએ તો શામળાજી મેશ્વો નદી કાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। મેશ્વો ડેમમાંથી નદીમાં 20 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અગાઉ 2 મહિના સુધી પાણી રખાશે ચાલુ। તો નદીમાં પાણી છોડતા કાંઠા વિસ્તારના 15 ગામોને થશે ફાયદો। તો કુવા બોરમાં જળસ્તર ઊંચા આવતા પાણીની સમસ્યા થશે દૂર। તો ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। બોલુન્દ્રા ગામ સુધી પાણી પહોંચે તે માટે ક્યુસેક વધારવા પણ માંગણી કરાઈ છે। તો શામળાજી મેશ્વો નદી કાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। મેશ્વો ડેમમાંથી નદીમાં 20 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અગાઉ 2 મહિના સુધી પાણી રખાશે ચાલુ। નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 15 ગામોને ફાયદો થશે। કુવા બોરમાં જળસ્તર ઊંચા આવતા પાણીની સમસ્યા થશે હલ। બીજી તરફ વાત કરીએ તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ અને સુવિખ્યાત એવું સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ, જે શ્રદ્ધાનું બીજું ધામ સાળંગપુર ધામ તેમજ કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાય છે। ત્યારે શનિવારના દિવસે એટલે કે આજે દાદાને ભવ્ય ફૂલોનો શણગાર સાથે કેરીનો અન્નકૂટ કરાયો હતો। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાને ભવ્ય ફૂલોનો આજે શનિવાર નિમિત્તે શણગાર કરવામાં આવ્યો છે। તો સાથે સાથે આજે શનિવાર નિમિત્તે દાદાને ભવ્ય ફળોના રાજા કહેવાય તેવી કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિન પ્રતિદિન ભાવિક ભક્તોની ભીડમાં સતત વધારો થતો જોવા મળે છે। પાટણ શહેરમાં છેલ્લા 15 દિવસમાં બજારોમાં કેરીઓના ભાવમાં 50% ઘટી મોંઘવારીમાં મધ્યસ્થ વર્ગને પોસાય તેવા સામાન્ય ભાવ થતા બજારમાં કેરીઓની ખરીદીમાં 60 થી 70% વધારો થયો છે। જેમાં ખાસ માર્ચમાં 140 થી 150 રૂપિયા કિલો વેચાતી બદામ કેરી હાલ 50 થી 80 વેચાઈ રહી હોય। સૌથી વધુ બાદામ કેરીનું વેચાણ થઈ રહ્યું છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહિતના કેરી પકવતા વિસ્તારોમાં ઉત્પાદનની અસર થતા કેરીનો માલ ખૂબ ઓછા પ્રમાણમાં ફ્રૂટ માર્કેટમાં આવતા માર્ચમાં ગત વર્ષ કરતાં કેરીના ભાવમાં 2 ગણા ઊંચા ગયા હતા।
બીજી તરફ વાત કરીએ તો પાટણથી મહેસાણા જવા માટે સવારે 8 વાગ્યા બાદ બપોરે 2 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન એકમાત્ર સવારે 9:50 કલાકે સ્પેશિયલ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવતી હતી, પરંતુ કોરોના મહામારી દરમિયાન 2 વર્ષ પૂર્વે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી। આ ટ્રેન લાંબા સમયથી શરૂ કરવા માટે મુસાફરોની માંગણી હોય રજૂઆતના આધારે રેલવે વિભાગ દ્વારા ફરી આ રૂટ પર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઈ 12 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે। પાટણ શહેરથી મહેસાણા જવા માટે સવારે 6 કલાકથી એક ટ્રેન બાદ બપોરે 2:30 વાગ્યે અને સાંજે ટ્રેન હોય છે। સવારના સમયમાં એક પણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે। અહીંના ખેડૂતો અવનવા પ્રયોગ કરી ખેતી કરતા હોય છે, તેમજ અનેક ખેડૂતો પ્રગતિશીલ ખેડૂત પણ આ જ જિલ્લામાં રહે છે। ત્યારે સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના ખેડૂતે નવો પ્રયોગ કર્યો છે। પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઈ પોતાની 27 વીઘા જમીનમાં 5 વીઘામાં સફરજનની ખેતી અને 5 વીઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે। બીજી તરફ નજર કરીએ તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા સેલવાસ કેમ્પસમાં જુલાઈ 2023થી શરૂ થનાર નવા શૈક્ષણિક વર્ષથી શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જે સંદર્ભે ગુજરાત લો યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસ શાંતાકુમારે જણાવ્યું કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસમાં જુલાઈ 2023થી શરૂ થવા જઈ રહ્યો છે। શરૂઆતના વર્ષમાં 2 કોર્સ 5 વર્ષીય એકલિત BA તેમજ LLB 60 સીટ અને 1 વર્ષીય LLM 30 સીટ માટે કોર્સ શરૂ કરવામાં આવશે। દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગ્રહ પર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બંને કોર્સમાં દાન અને દમણ દીવના ડોમિસાઇલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 25% સીટો આરક્ષિત રાખવામાં આવી છે। ગ્લોબલ વોર્મિંગની અસર ધરતી આકાશ પાણી તમામ જગ્યાએ દેખાઈ રહી છે। ગરમી વધતા ઘણા ગ્લેશિયર પીગળતા પાણીનું સ્તર ઊંચું આવ્યું છે, જેને કારણે દરિયાની સપાટી વધવા સાથે દરિયા કિનારા તરફ આગળ વધતા કિનારે વસતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે। નવસારીના 52 કિલોમીટરના દરિયાકાંઠાના ગામોમાં પણ દરિયાઈ ધોવાણ વધ્યું છે, જેમાં દાંડી અને ઉભરાટ કિનારે દરિયો તેમજ છેલ્લા થોડા વર્ષોમાં અંદાજે 1 કિલોમીટરથી વધુ જમીન ગળી ગયો છે, જેના કારણે ગામોના અસ્તિત્વ પર ખતરો ટોળાઈ રહ્યો છે। તેમજ ભારતની રાજ્યસભામાં કોંગ્રેસે પૂછેલા જવાબમાં ગુજરાત સરકારે ગુજરાતના દરિયા કિનારાનું ધોવાણ વધ્યું હોવાનો રિપોર્ટ આપ્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસા ખાતે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી વિષયે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે આજે રાજ્યપાલ મોડાસા ખાતે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં વિશેષ અતિથિ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં બોલતા રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર આધારિત ખેતીના ખૂબ જ વિપરીત પરિણામ મળી રહ્યા છે। હવે તો રાસાયણિક ખેતીના કારણે માતાના દૂધમાં પણ તેની અસરો જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। રાજ્યપાલે 1 કલાકથી વધુના પ્રવચનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે પણ માહિતગાર કર્યા હતા। બીજી તરફ જિલ્લાના અનેક ખેડૂતો હવે ધીમે ધીમે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। શરૂઆતના તબક્કામાં અનેક પડકારો હતા, પરંતુ પડકારો વચ્ચે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ધાર કરી ચૂકેલા જિલ્લાના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં કાઠું કાઢી સારા ઉત્પાદનની સાથે સારું વળતર મેળવી રહ્યા છે। રાસાયણિક ખેતી છોડી આજની યુવા પેઢી પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહી છે। ભિલોડા તાલુકાના નારસોલી કંપા ગામના એક ખેડૂતની દીકરી કે જે હાલ ફાર્માસિસ્ટનો અભ્યાસ કરી રહી છે, તે પણ રાસાયણિક ખેતીને તેમજ ખેતીથી સ્વાસ્થ્યને થતા નુકસાનની જાણકારી મેળવ્યા બાદ હવે પિતાની રાસાયણિક ખેતી છોડી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી છે। कि हमने धरती के कितने जीव जंतुओं को मार दिया, हमने हवा को दूषित कर दिया, पानी को पीने लायक छोड़ा नहीं। धरती जो मां थी हमारी, उसको भी हमने यूरिया DAP जहर डाल डाल करके उसको भी कैंसर कर दिया। अब तो पशुओं में भी कैंसर आ गया। हमारी जो माताएं बैठी आदरणीया, जब ये बच्चे को जन्म देती हैं तो जन्म लिए बच्चे के लिए मां का दूध सबसे उत्तम माना गया है, सबसे श्रेष्ठ माना गया है। लेकिन अब नई रिपोर्ट आई है
अब इन मां के दूध में भी यूरिया, डीएपी, पेस्टिसाइड मिल रहे हैं। अब बच्चे के लिए मां का दूध भी जहर बन करके आया है। हमारी गाय भैंसें जो दूध देती उनमें जहर मिला हुआ आ रहा है। आप जो साग भाजी फल फ्रूट खाते हैं उसमें कितना जहर डालते हो ये आपको हमसे भी ज्यादा पता है। और उसका परिणाम अस्पताल भरे पड़े। कैंसर पिछले 3 साल में 3 गुना बढ़ चुका, ये रिपोर्ट है। कैंसर 3 गुना बढ़ गया। डायबिटीज को कोई जानता नहीं था। आपने बोलना मेरे पीछे ईमानदारी से, जबरदस्ती नहीं। जो व्यक्ति 40 साल की उम्र के आपके बीच में बैठे हैं, 40 साल से पहले कोई कैंसर नाम की बीमारी को जानता था क्या? बोलो। हार्ट अटैक को कोई जानता था? इस डायबिटीज शुगर को कोई जानता था? ये किडनी फेल हो गई, ये इसका पेनक्रियाज फेल हो गया, इसके ब्रेन में ट्यूमर आ गए, इसको चर्म रोग हो गए। आज कोई भला आदमी है जो स्वस्थ है? सब बीमार है, सब गोली चूर्ण खाते हैं मेरे सहित, सब बीमार कर दिए। क्यों? और ये पशु तो बिल्कुल स्वस्थ होते थे। નમસ્તે, મારું નામ દેવાંશી હેમંત લીમાની છે। હું ભિલોડા નારસોલી કંપાની દીકરી છું અને અમે પ્રાકૃતિક ખેતી છેલ્લા 3-4 વર્ષથી કરીએ છીએ। હું ફાર્મસી સ્ટુડન્ટ છું, અત્યારે બી ફાર્મ પરસ્યુ કરું છું અને જસ્ટ મને ડિગ્રી માટે 1 મહિનો બાકી છે। તો મારો પ્રોજેક્ટ આ ઇન્સેક્ટિસાઇડ્સ ને પેસ્ટિસાઇડ્સ ઉપર જ હતો કે આપણે જ્યારે ખેતી કરીએ ત્યારે એનો છંટકાવ થાય તો માણસોને શું ઇફેક્ટ થાય છે એનાથી। તો મતલબ અમે જ્યારે પ્રોજેક્ટ કરતા હતા ત્યારે અમને એ ઇન્સેક્ટિસાઇડ્સથી અમને પણ ઘણો ઇફેક્ટ થયો હતો। તો મેં આ જ વસ્તુ ઘરે પપ્પાને કીધી કે પપ્પા આવો ઇફેક્ટ થાય છે આપણી બોડીમાં અને આપણે આને ડેલી બેઝિસ ઉપર કન્ઝ્યુમ કરીએ છીએ, ભલે એ નાની માત્રામાં હોય પણ એ આગળ જઈને બહુ વધારે સ્વરૂપ લઈ શકે છે। તો મારે એને પપ્પાની આના ઉપર વાત થઈ અને પપ્પાએ એને મેં વિચાર્યું કે ચલો આપણે પ્રાકૃતિક ખેતીને એક ટ્રાય આપીએ, કે આપણે એક જોઈએ કે એનાથી આપણને શું બેનિફિટ્સ મળે છે, કેવી રીતે આપણને એનું પ્રોડક્શન મળે છે, એના શું ગુણ છે, શું નથી। તો મેં પપ્પાને બીજોના ને એના બારેમાં બી કીધું કે જે એના આઉટર શેલ હોય, જે પિગમેન્ટેડ રીજન હોય, જે કલરવાળા પાર્ટ્સ હોય ને એ જ આપણા બોડી માટે સારું હોય। જેમ કે ઘઉં છે તો એનું જે ઉપરનું બ્રાઉન શેલ હોય એ જ આપણા બોડી માટે સારું છે, બાકી અંદરનું એ મેદો થઈ જાય અને મેદો આપણા બોડી માટે હાનિકારક છે એવી રીતે। તો એવી રીતે અમે લોકોએ વિચાર્યું કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। તો હવે પ્રાકૃતિક ખેતીનો બેઝ ચાલુ થાય ગાય માતાથી, અને ગાય માતા અમારા ઘરે 12 છે અને દેશી ગાય છે। તો અને એનું ધ્યાન મારા બા રાખતા હતા। સો એમનાથી અમે વિચાર્યું કે ચલો આપણા બાના નામથી આ ખેતી સ્ટાર્ટ કરીએ। તો અમે નર્મદે પ્રાકૃતિક ખેતી સ્ટાર્ટ કરી અને છેલ્લા 2-3 વર્ષથી અમે કરીએ છીએ। અને અમે ઘઉં, ઓર્ગેનિક ઘઉં, પ્રાકૃતિક ઘઉં ઉગાયા અને પ્રાકૃતિક સિંગ તેલ બી અમારી પાસે છે, અમે પ્રાકૃતિક રીતે ઉગાવ્યું। હું ચમાર નટુભાઈ નથુભાઈ, ગામ અબસાબા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લીનો રહીશ છું। હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં મારે પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાય આધારિત ખેતી કરું છું, જેમાં રાસાયણિક ખાતર તેમજ દવાઓ બજારથી લાવવી પડતી નથી। ગાય આધારિત ખેતી કરવામાં મને શરૂમાં ઘણી તકલીફો પડી, ઉત્પાદન શરૂમાં ઓછું મળ્યું, પછી છેલ્લા 2-3 વર્ષથી મને ઉત્પાદન સારું મળે છે અને જે એનું વેચાણ કરવા માટે જે ખેત ઉત્પાદન થાય છે, જેનું વેચાણ કરવા બજારમાં જવું પડતું નથી, મારે ઘર બેઠે વેચાણ એનું થઈ જાય છે અને રાસાયણિક ખાતર તેમજ દવાઓ પણ લાવવી પડતી નથી। એમાં ખર્ચ ઘટે છે અને આવક સારી થાય છે, ઉત્પાદન ખર્ચમાં ઉત્પાદન પણ વધે છે। એમાં ખેતી કરવામાં કોઈ પણ તકલીફ પડતી નથી। હાલ હું મારા ગામ તેમાં આજુબાજુના ગામમાં, તેમાં આખા તાલુકામાં પણ હું પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે અને ઘણા ખેડૂતોને પ્રેરિત કરી છે। આજ સુધી મેં 1000 થી 1500 ખેડૂતોને મેં આ પ્રાકૃતિક ખેતી તરફ વળે છે, જે આપણા રાજ્યપાલશ્રીનું પ્રેરિત પ્રમાણે મને બહુ જ સારું છે અને ખેડૂતો પણ આને આવકાર છે। અને હું ધારું છું ત્યાં સુધી હવે પછી પણ આવવાના સમયમાં પણ પ્રાકૃતિક ખેતી લોકો કરશે એ મને વિશ્વાસ પૂરેપૂરો છે। મારું નામ જિગ્નેશ કુમાર પૂનમભાઈ પટેલ, મારું ગામ અમૃતપુરા કંપા, અત્યારે રહેવાનું મોડાસા। હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, જેની અંદર શરૂઆતમાં અમને જે પડકારો પડ્યા છે કે ભાઈ નિંદામણનો પ્રશ્ન,
એના લીધે પ્રોડક્શનમાં પ્રશ્ન વધારે થતા હોય છે, એના લીધે ઉત્પાદનની બધી ક્ષમતામાં વધારે પડતી મુશ્કેલી પડતી હોય છે. જેમાં મારો મુખ્ય પાક બટાકા છે, જેની અંદર નિંદામણ નાશક ન નાખો તો 100% તમારે નિંદામણ હાથેથી કરાવવું પડે. પણ એમાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે નિંદામણ કરાવવા માટે જે પાળા તૂટવા આ તે એના લીધે પ્રોડક્શનની અંદર બટાકા બગડવા કે આ તે પ્રશ્નો થોડા રહેતા હોય છે. પણ ધીરે ધીરે એને બી અમે પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને ફરીથી એના પાળા ચડાવી અને એને અમે સોલ્વ કરેલો છે. અને પ્રોડક્શનની અંદર પણ થોડુંક તકલીફ રહે છે. બીજાના પ્રોડક્શન કરતાં અમારું 10% 20% જેવું વેરિએશન રહે છે, પણ એ પણ ધીરે ધીરે સારું એવું પ્લસ થતું જાય છે. અને એની અંદર બીજો એક મોટામાં મોટો ફાયદો અમને એ થાય છે પ્રાકૃતિક બટાકામાં કે જે બટાકું અમારું બજારમાંથી જે કેમિકલવાળા બટાકા છે કે જે ત્રીજે કે ચોથે દિવસે કાળા પડી જતા હોય છે, જેની જગ્યાએ મારા પોતાના જે ઓર્ગેનિક કે રાસાયણિક પ્રાકૃતિક બટાકા છે એ ઓછામાં ઓછો 1 મહિના સુધી બી સંગ્રહ કરો તો એના સ્વાદમાં, એની ગુણવત્તામાં અને એની કેપેસિટીમાં કોઈ ફરક પડતો નથી. અને એના લીધે મને સંગ્રહ કરવામાં અને વેચાણ વ્યવસ્થામાં બહુ મોટો ફાયદો થતો હોય છે. અને જેના લીધે મને પણ એના ભાવ મળવામાં અને રિટેલ વેચાણ વ્યવસ્થામાં બધી અનુકૂળતા વધતી હોય છે. અને બીજું મારા પોતાના ફેમિલી માટે કહો કે સ્વાસ્થ્ય માટે કહો તો આપણે દરેક પ્રકારની શાકભાજી પણ હું કરતો રહેલો છું. છેલ્લા 1-2 વર્ષથી મારે એ પણ ચાલુ કરેલું છે કે જેની અંદર બહુ મોટો ફાયદો એ છે કે આજની તારીખમાં એક ઉદાહરણ તરીકે લઈએ કે પાલક. તો આપણે બધા એમ કહે છે કે પાલક ખાવાથી આપણું હિમોગ્લોબિન વધે, પણ જો રાસાયણિક પાલક ખાઓ છો તો એની અંદર જે કન્ટેન્ટ છે કે જે આયર્ન કન્ટેન્ટ છે એ હોવું જોઈએ એના કરતાં 50-100માં ભાગનું થઈ ગયું છે. અને એ જ વસ્તુ જો પ્રાકૃતિક કરવા જાઓ છો તો એની જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ બહુ જબરદસ્ત વધી ગઈ છે કે જેના લીધે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કાચું ખાવું જોઈએ, એના લીધે આપણા શરીરનું સ્વાસ્થ્ય વધવું જોઈએ. તો એ વસ્તુ કેમ નથી વધતી કે તમે કાચું ખાઓ છો પણ એની અંદર ન્યુટ્રિશન 0% થઈ ગયું છે. એટલે એના લીધે તમને પૂરતું પોષણ નથી મળતું. એના લીધે કાચું ખાવાથી પણ આપણું સ્વાસ્થ્ય સુધરતું નથી. અને જેનો ઉકેલ આની અંદર આપણે મળતો રહેલો છે અને જેના લીધે અમારા પરિવારને બધાને સ્વાસ્થ્યની અંદર ઘણા બધા ફાયદા થતા રહેલા છે. થેન્ક યુ. સુરેન્દ્રનગર સાંસદે રેલવે રાજ્યમંત્રી અને અધિકારીને લેખિત રજૂઆત કરી ડેમો ટ્રેન દોડાવવા અને સમયમાં ફેરફાર કરવા અંગે રજૂઆત કરી હતી. આથી પશ્ચિમ રેલવે દ્વારા બોટાદથી ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે, જે કુંડલી, રાણપુર, ચૂડા તેમજ લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન ઉભે રહેશે. સુરેન્દ્રનગરથી બોટાદ તરફ અનેક મુસાફરો દૈનિક અપડાઉન કરે છે. આ મુસાફરોને ડેમો તેમજ ટ્રેનનો સમય અનુકૂળ કરાવવા સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને લેખિત રજૂઆત કરી. ડેમો ટ્રેનનો સમય બોટાદથી સાંજે 5:45 ઉપડતી ડેમો ટ્રેન ધ્રાંગધ્રા પહોંચી ત્યારે રાત્રે 8:45 પાછી ફરે છે. વધતી જતી મોંઘવારીમાં હવે મસાલા પણ મોંઘા બન્યા છે. ત્યારે હવે આ વર્ષે માવઠાને કારણે મસાલાના ભાવમાં વધારો થયા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલથી લઈને ખાદ્ય ચીજોમાં ભાવ વધ્યા છે તો બીજી તરફ આ ખાદ્ય પદાર્થોમાં દર વર્ષે ગૃહિણીઓ આખા વર્ષના મસાલાની ખરીદી કરતી હોય છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, તેમાં પેટ્રોલ બાદ ખાદ્ય તેલ, દૂધ અને લીંબુના ભાવમાં તો વધારો થયો છે. હોળી બાદ અથાણા બનાવવાની સિઝન શરૂ થાય છે, જેને લઈને મસાલાનું વેચાણ સારું થાય છે. જો કે આ વખતે મોંઘવારીને કારણે જૂનાગઢની ગૃહિણીઓને પોતાના બજેટથી વધુ રૂપિયા મસાલા માટે ખર્ચવા પડી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ એટલે કેસર કેરીનો ખજાનો ધરાવતો જિલ્લો. જિલ્લાના વિભાજન પછી કેરીના બગીચાઓ ગીર સોમનાથમાં પણ રહ્યા છે, પરંતુ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી હસ્તકની સાગડીવીડી વિસ્તારમાં નવાબી કાળના કેરીના બગીચાઓ આજે પણ દૂધ પેંડુ અને ખોડી તેમજ ડાળમીઓ વગેરે જાતની કેરી આંબાના વૃક્ષ ઉપર ઝૂલતી જોવા મળે છે, જે લોકોની જીભને સ્વાદનો ચટકો આપી રહી છે. ફળોના રાજા તરીકે પ્રચલિત કેરીની કેટલીક જાતના સ્વાદની તમને ખબર છે? એવું કોઈ પૂછે તો કેસર કેરી એક નામ યાદ આવે. કદાચ કોઈને બીજી 2-5 જાતની કેરી યાદ આવે, પણ તેનો ટેસ્ટ માણ્યો હોય તેવા લોકોની સંખ્યા તો ખૂબ જ ઓછી હશે. વિશ્વમાં કુલ 4000થી વધુ જાતની કેરી થાય છે. ભારતમાં 1000 જેટલી જાતની કેરી થાય છે. જોકે તેમાંથી 20 કે 25 જાતની કેરી છે જેની ખેતી કરાય છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.